हेलो एंड वेलकम टू ऑनलाइन एजुकेशन चैनल। मित्रों, लास्ट टाइम जे બે ક્વેશ્ચન પૂછેલા એના સાચા જવાબ જે વિદ્યાર્થીઓ આપેલા છે એમના નામ બોલું છું। હિમાંશુ, વિપા, કુમકુમ, પટેલ પવની। બરાબર, આ વિદ્યાર્થીઓએ સાચા જવાબ આપેલા હતા। ફરીથી નામ બોલું છું। હિમાંશુ, વિપા, कुमकुम, पटेल पवनी। बराबर, आटला 4-5 विद्यार्थीओए साचा जवाब आपेला था। बाकी कोई विद्यार्थी जवाब आपवानी कोशिश करी नथी। हूँ मित्रों फरीवार वारंवार तमने कहूं छूं कि तमे कोशिश करो, ट्राय करो साचा जवाब आपवानी। भले जवाब जेवो होय तेवो साचो के खोटो, परंतु प्रयत्न करवो महत्वनो छे। माटे साचा जवाब आपवानी तमे कोशिश करो कि जेथी कई तमने समझण पड़े। तो हूँ आशा रखूँ छूं कि नेक्स्ट टाइम वधारे मित्रों आनी अंदर जॉइन थशे अने प्रश्नोना जवाब आपशे। तो मित्रों लास्ट टाइम आपणे आटले सुधी हता, बराबर पूरुं कर्युं हतुं। हवे नाउ ही बिगिन्स थी शरूआत करीए। बराबर, ध्यान आपजो। नाउ ही बिगिन्स टू टैक्सी on the runway. Wingman Tyagi joins him in another MiG-21, which is a single-seater fighter plane. Now he begins to taxi. હવે એમને ટેક્સી ચાલુ કરી। ટેક્સી એટલે પ્લેન એમનું, બરાબર, એ પ્લેનને ચાલુ કર્યું ઓન ધ રનવે, રનવે ઉપર। વિંગમેન ત્યાગી જોઈન્સ હિમ ઇન અનધર MiG-21। વિંગમેન જે ત્યાગી હતા, बराबर, बंडल त्यागी जेने में कहता ए पण बीजा MiG-21 ની અંદર બેસી ગયા અને એમની સાથે જોડાઈ ગયા। વિચ ઇઝ અ સિંગલ સીટર ફાઇટર પ્લેન। આ ફાઇટર પ્લેન કેવું હતું? લડાકુ વિમાન સિંગલ સીટર હતું, એક વ્યક્તિ બેસી શકે તેવું। બરાબર, એક જ વ્યક્તિ એમાં બેસી શકે અને ઉડાડી શકે, બધું જ મેનેજ કરી શકે એવું પ્લેન હતું। બીજો વ્યક્તિ એની અંદર બેસી શકે નહીં। ટેક ઓફ પરમિશન રિસીવ્ડ, विमान ने उड़ाड़वानी परवानगी मळी गई। द टू पायलट्स एक्सीलरेटर द रनवे। ज्यारे एमने उड़ाड़वानी परवानगी मळी, बंने पायलटे रनवे पर गति वधारी। बराबर, એટલે કે પ્લેન ની ગતિ વધારી દીધી ઉડાવવા માટે। Their wing tips are just some centimeter apart। એમના વિમાનના પોખોની અણી ફક્ત થોડા સેન્ટીમીટર દૂર છે, એટલે કે એકબીજાના જે વિમાન હતા, બરાબર, બંનેના વિમાન થોડાક જ સેન્ટીમીટર દૂર હતા, બરાબર, નજીક નજીક ઉડી રહ્યા હતા। They lift off at 360 km/h and soon climb up and get 950 km/h। It is 6:45 am, 50 minutes before their times on target। बराबर, they lift off 360 km/h। જ્યારે એમને લિફ્ટ લીધી એટલે કે વિમાનને ઉપર ચડાવે છે એ સમયે એમની ઝડપ એટલે કે વિમાનને ટેક ઓફ કરતા સમયે એમની ઝડપ કેટલી હતી? 360 km/h અને સૂન તરત જ ક્લાઇમ્બ અપ થઈ જાય છે, ઊંચાઈએ જતું રહે છે। કેટલી ઊંચાઈએ? 950 km/h ની ઝડપે ઊંચું ઝડતું રહે છે, એટલે કે 950 કિલોમીટરની સ્પીડ ઉપર, બરાબર, એ ઉડતું હોય છે, બરાબર, અને ઊંચું જતું રહે છે। ઇટ ઇઝ 6:45 am, સવારના 6:45 થઈ હોય છે। 50 મિનિટ બિફોર ધેર टाइम ऑन टार्गेट, टार्गेट पर पहुंचवानी 15 मिनिट पहलानो समय है, એટલે કે 15 મિનિટ પહેલાનો આ સમય હતો ટાર્ગેટ ઉપર પહોંચવાના પહેલા। At 6:55 am they reached their first checkpoint, a village named Mithal down on the earth। 6:55 બરાબર, તેઓ પહેલા ચેકપોઈન્ટ ઉપર પહોંચે છે। એ જે ચેક પોઈન્ટ હતો એનું નામ શું હતું? મિથાલ। પૃથ્વી નીચે ગામ હતું, એનું નામ શું હતું? મિથાલ। એટલે પહેલો જે ચેક પોઈન્ટ હતો મિથાલ ગામ, ત્યાં સુધી એ
6:55 પહોંચી જાય છે। કુકી begins to time his target। હવે કુકી તેમના લક્ષ્ય પર સમયની ગણતરી કરે છે। પોતાના લક્ષ્ય સુધી પહોંચવામાં કેટલી વાર થશે એની ગણતરી કરે છે। as they rise up to 450 meters, Tyagi's plane rock violently due to the air bombs। જ્યારે તેઓ 450 મીટરની ઊંચાઈ પર હોય છે ત્યારે હવાના ઉછાળાના કારણે ત્યાગીનું વિમાન ખૂબ જોરદાર ઝોલા ખાવા લાગે છે। બરાબર, 450 મીટરની ઊંચાઈ શું થાય છે કે કુકીનું જે વિમાન હોય છે રોક્સ વાયલન્ટલી ડ્યુ ટુ એર બમ્સ, બરાબર, ઉછાળા મારે છે। રોક્સ વાયલન્ટલી એટલે ઉછાળા મારે છે, બરાબર, એર બમ્સ એટલે કે હવાના ઝોલાના કારણે। અ બીટ બમ્પી સેઝ ત્યાગી ઓન અ રેડિયો પર ત્યાગી શું કહે છે, અહીં થોડા ઉછાળા ખાવા પડે છે। બીટ્સ બમ્પી એટલે કે અહીં થોડા ઉછાળા ખાવા પડે છે, એટલે કે કોઈ જમ્પ આવ્યો હોય એવું એ કહે છે। બ્રેકફાસ્ટ મે કમ અપ બિફોર ધ બોમ્બ ગોઝ ડાઉન, કુકી જોક મારે છે, બરાબર। કુકી જોક મારતા શું કહે છે, બોમ્બ નીચે જાય તે પહેલા નાસ્તો ઉપર આવી શકે છે, એટલે કે દુશ્મનની મિસાઇલ ઉપર આવી શકે છે એમ કે આપણો બોમ્બ જાય એના પહેલા નાસ્તો ઉપર આવી શકે છે, એટલે કે દુશ્મનની મિસાઇલ આવી શકે છે એમ કોડવર્ડની અંદર મજાકની અંદર આવું કહે છે। Two hunters appear far to the right as the enemy planes। Two hunter, બરાબર, એટલે કે બીજી બાજુ બે હન્ટર વિમાન એટલે કે દુશ્મનના વિમાન દેખાય છે, બરાબર। Far the right as enemy planes, they turn away and vanish। એ વળે છે અને પછી અદ્રશ્ય થઈ જાય છે, એટલે કે પહેલા દેખાય છે પછી દિશા બદલી દે છે અને અદ્રશ્ય થઈ જાય છે। There are clouds all around, ચારે તરફ વાદળો હતા। The earth had disappeared too, પૃથ્વી પણ દેખાતી નહોતી, વાદળો વચ્ચે અદ્રશ્ય થઈ ગઈ હતી। The MiG are fast approaching the target, જે મિગ વિમાન હતા તે તેમના લક્ષ્ય તરફ ઝડપથી પહોંચી રહ્યા છે, બરાબર। વાદળો છવાયેલા હતા અને મિગ વિમાન હતા એ ઝડપથી પોતાના લક્ષ્ય તરફ પહોંચી રહ્યા હતા। Now both the planes dive below the clouds, their planes are flying lower। હવે બંને વિમાનો એકદમ વાદળો નીચે જાય છે, બરાબર, એકદમ નીચે જાય છે પૃથ્વી તરફ, બરાબર। Now the both planes dive below the clouds, વાદળો નીચે જાય છે, their planes are flying lower, બહુ નીચે ઉડી રહ્યા હોય છે। Cookie sees the target, કુકી પોતાનું લક્ષ્ય જુએ છે। An enemy tank and release the bomb, દુશ્મનની ટેન્ક જોવે છે અને બોમ્બ છોડી દે છે। This is a perfect opportunity to rehearse attack procedures and bombing aiming। હુમલો કરવાની પદ્ધતિ અને બોમ્બ છોડવા માટે નિશાન લેવાની તાલીમ માટે આ ઉત્તમ તક છે, બરાબર। તો આ જે રિહર્સલ ચાલુ હતી એની અંદર આ ઉત્તમ તક હતી કે બોમ્બ કઈ રીતે છોડવો, લક્ષ્ય કઈ રીતે સાધવું, અટેક કઈ રીતે કરવું, એના માટે રિહર્સલ કરવાનો યોગ્ય સમય હતો। At the time of firing, automatic camera captures the action। જ્યારે પણ બોમ્બ છોડવામાં આવે છે તે સમયે સ્વયં સંચાલિત કેમેરા બધું જ રેકોર્ડ કરી લે છે, બરાબર। એટલે કે જ્યારે મિસાઇલ છૂટે છે વિમાનમાંથી અને ત્યાં જે એમ હોય છે, લક્ષ્ય હોય છે, તે જઈને ટકરાય છે ત્યાં સુધીને બધું જ એક્શન સ્વયં સંચાલિત કેમેરા કેપ્ચર કરી નાખે છે। The two planes circle, then come down and another target a bridge। બંને વિમાન ગોળ ફરીને બીજા લક્ષ્ય એક પુલ પર આવે છે। પહેલા એક ચક્કર મારે છે અને જે બીજું લક્ષ્ય હોય છે પુલને નષ્ટ કરવાનો, બરાબર, એની તરફ બંને વિમાન આવે છે। There was a strong wind
त्यो जोरदार पवन वाई रह्यो होय छे धેरफोर તેથી they release the bomb earlier બરાબર એટલે સમયની પહેલા એ બોમ્બ ત્યોથી છોડી દે છે એટલે કે બોમ્બ ફેંકી દે છે વિમાનમાંથી સમય પહેલા કેમ કારણ કે જોરદાર પવન વાઈ રહ્યો હોય છે માટે બટ વિથ એક્યુરેટ કેલ્ક્યુલેશન પરંતુ જે કેલ્ક્યુલેશન હોય છે ગણતરી હોય છે એ બિલકુલ ચોક્કસ હોય છે કે જેથી જે લક્ષ્ય ઉપર બોમ્બ નાખવાનો હોય છે ત્યાં જ જાય છે બીજે ક્યાંય જતો નથી વી હેવ ગોટ ઇટ રાઈટ આપણે બરાબર કામ કર્યું ધીસ ઇઝ તેઓ બોલ્યા વિઝિબિલિટી હેઝ બીકમ અ વર્સ જે વિઝિબિલિટી હતી બરાબર એ ખરાબ થવા લાગી હતી એટલે કે દેખાવાનું ઓછું થવા લાગ્યું હતું લેટ્સ ગો હોમ સેઝ કુકી બોલ્યા કે હવે દેખાવાનું થોડું ઓછું થવા લાગ્યું છે ચાલો પાછા ફરીએ ઘર તરફ બરાબર તો આ રીતે બંને વિમાન લઈને પાછા ફરે છે બરાબર આટલે સુધી આપણે ફકરો પૂરો કરીએ છીએ આગળના ફકરાની અંદર જોઈશું કે પછી શું થાય છે પરંતુ મિત્રો હું તમને કેટલાક ક્વેશ્ચન પૂછીશ જેના જવાબ હંમેશની જેમ કોમેન્ટ સેક્શનની અંદર આપજો તમારો પહેલો પ્રશ્ન છે which is their first checkpoint બરાબર which is their first checkpoint બરાબર આ પહેલો ક્વેશ્ચન છે બીજો ક્વેશ્ચન આપું જેનો જવાબ આપવાનો રહેશે what is the target બરાબર તો મિત્રો આ બે ક્વેશ્ચનના આન્સર તમારે આપવાના રહેશે આઈ એમ શ્યોર જે મિત્રો આપે છે એ તો આપે જ છે પરંતુ નવા મિત્રો પણ જોઈન થશે ક્વેશ્ચનનો જવાબ આપવાની કોશિશ કરશે બરાબર થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ અ ગુડ ડે સ્ટે હોમ સ્ટે સેફ